નમસ્કાર, સ્વાગત છે કંટ્રોલ સિસ્ટમ થિયરી સબ્જેક્ટની અંદર. સેમેસ્ટર 3, સબ્જેક્ટ કોડ 3130905, બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ. આજે જોવાનું છે કંટ્રોલ સિસ્ટમ થિયરી સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન. હવે આ પીડીએફની અંદર ક્વેશ્ચન આપેલા છે. જે બોલ્ડ ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ ચેપ્ટરનું જોઈએ, ઇન્ટ્રોડક્શન ટુ કંટ્રોલ પ્રોબ્લેમ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ઓપન લૂપ સિસ્ટમ વિથ એક્ઝામ્પલ. તો આની અંદર એક્ઝામ્પલની સાથે આપણે ઓપન લૂપ સિસ્ટમ છે એ સમજાવવાની છે. પછી નેક્સ્ટ છે એક્સપ્લેન ક્લોઝ લૂપ સિસ્ટમ વિથ એક્ઝામ્પલ. એની અંદર પણ સેમ છે કે એક્ઝામ્પલ સાથે આપણે ક્લોઝ લૂપ સિસ્ટમ સમજાવવાની છે. ત્રીજો ક્વેશ્ચન છે કમ્પેરિઝન ઓફ ઓપન લૂપ સિસ્ટમ એન્ડ ક્લોઝ લૂપ સિસ્ટમ. કે આપણે કમ્પેરિઝન કે ઓપન લૂપ અને ક્લોઝ લૂપનું આપણે એની અંદર કમ્પેરિઝન દર્શાવવાનું છે. ચોથો ક્વેશ્ચન છે એક્સપ્લેન ટ્રાન્સફર ફંક્શન. પાંચમો છે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ટ્રાન્સફર ફંક્શન. 6 છે એક્સપ્લેન રૂલ્સ ફોર બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક. 7th છે એ એક્ઝામ્પલ છે. તો આ એક્ઝામ્પલને આપણે સોલ્વ કરવાનું છે. એ એક ટ્રાન્સફર ફંક્શનના ફોર્મમાં આપણે છેલ્લે લાસ્ટમાં એને લાવવાનું છે. પણ કઈ ટેકનિકથી? બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિકનો બધા રૂલ્સ યુઝ કરી અને પછી લાસ્ટમાં આપણે ટ્રાન્સફર ફંક્શન ફાઇન્ડ કરવાનું છે. તો આ એક્ઝામ્પલ પૂછાઈ શકે કે જેની અંદર આપણે ટ્રાન્સફર ફંક્શન છે ફાઇન્ડ કરવાનું હશે. પછી નેક્સ્ટ ચેપ્ટર છે સેકન્ડ ચેપ્ટર ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન સ્ટાન્ડર્ડ ટેસ્ટ સિગ્નલ યુઝડ ઇન કંટ્રોલ સિસ્ટમ. સેકન્ડ ક્વેશ્ચન છે એક્સપ્લેન સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ. થર્ડ છે એક્સપ્લેન ટાઈપ 0, ટાઈપ 1 એન્ડ ટાઈપ 2 કંટ્રોલ સિસ્ટમ. તો આની અંદરથી કોઈ પણ એક પૂછાઈ શકે. ટાઈપ 0, 1, 2માંથી કોઈ પણ એક અથવા આખું પણ પૂછી શકે છે. ડિસ્ક્રાઇબ રેમ્પ ઇનપુટ ટુ એ ટાઈપ 0 સિસ્ટમ. ફોર્થ ક્વેશ્ચન છે. ફિફ્થ ક્વેશ્ચન છે એક્સપ્લેન ટાઈપ 2 સિસ્ટમ ટુ એ સ્ટેપ રેમ્પ અને પેરાબોલિક સિસ્ટમ. તો ટાઈપ 2 છે. હવે આની અંદર ટાઈપ 2 છે તો એની અંદર પાછું સ્ટેપ આવશે, રેમ્પ આવશે અને પેરાબોલિક આવી શકે છે. તો એની અંદર કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. સિક્સ ક્વેશ્ચન છે એનાલિસિસ ઓફ ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ. 7th છે એક્સપ્લેન વિથ નેસેસરી ઇક્વેશન એન્ડ ડાયાગ્રામ સેકન્ડ ઓર્ડર સ્ટેપ રિસ્પોન્સ એનાલિસિસ. તો એની અંદર આપણે અલગ અલગ ઇક્વેશન આવશે અને ડાયાગ્રામ આવશે, પણ શાનું કે સેકન્ડ ઓર્ડર સ્ટેપ રિસ્પોન્સ એનાલિસિસ એનું એક્સપ્લેનેશન કરવાનું હશે. 8th ક્વેશ્ચન છે એક્સપ્લેન ટ્રાન્ઝાઇન્ટ રિસ્પોન્સ સ્પેસિફિકેશન. ટ્રાન્ઝાઇન્ટ રિસ્પોન્સના સ્પેસિફિકેશન અલગ અલગ છે એ ફાઇન્ડ કરવાના હશે. 9મો ક્વેશ્ચન છે ધ ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શન ઓફ એ ગિવન સેકન્ડ ઓર્ડર સિસ્ટમ ઇઝ ગિવન બાય GS ઇક્વલ ટુ 25/S+5. તો આ એક ઇક્વેશન છે GS બરાબર ટ્રાન્સફર ફંક્શન છે, તેનું આપણે સોલ્યુશન કરવાનું છે. ડિટરમાઇન ડેમ્પિંગ રેશિયો. આપણે ડેમ્પિંગ રેશિયો ફાઇન્ડ કરવાનું છે. નેચરલ ફ્રિકવન્સી ફાઇન્ડ કરવાની છે. ડિલે ટાઈમ, રાઇઝ ટાઈમ, સેટિંગ ટાઈમ એન્ડ પીક ઓવરશૂટ. તો આ બધા આપણે આ ટ્રાન્સફર ફંક્શનનો યુઝ કરી અને પછી આપણે આ બધા ઇક્વેશન ફાઇન્ડ કરવાના છે. એક્સપ્લેન રૂથ સ્ટેબિલિટી ક્રાઇટેરિયા. બરાબર, આ આપણે આની અંદર કોઈ પણ એક એક્ઝામ્પલ લઈને એના ઇક્વેશન આપણે દર્શાવી શકીએ આ થિયરીની અંદર. ડિટરમાઇન ધ સ્ટેબિલિટી, કે આ ઇક્વેશનની આ ટ્રાન્સફર ફંક્શનનું આપણે એની સ્ટેબિલિટી ફાઇન્ડ કરવાનું છે કે એ સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે. ડિટરમાઇન ધ સ્ટેબિલિટી ટુ આ ઇક્વેશન છે તો એનું આપણે સ્ટેબિલિટી ફાઇન્ડ કરવાનું છે. તો આ બંનેની અંદર અલગ અલગ ટેકનિક હશે અને એ સ્ટેબિલિટી ક્રાઇટેરિયાનું યુઝ કરી અને પછી આપણે એની એ સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે ફાઇન્ડ કરવાનું હશે. તો એક એક્ઝામ્પલ આમાંથી પૂછાઈ શકે. જનરલ મેથડ ફોર ડ્રોઈંગ રૂટ લોકસ, કે આપણે મેથડ આવે એની રૂટ લોકસ ડ્રો કરવાની. ઓબ્ટેઇન રૂટ લોકસ પ્લોટ ફોર યુનિટી ફીડબેક સિસ્ટમ વિથ ટ્રાન્સફર ફંક્શન, કે આ ટ્રાન્સફર ફંક્શનનું યુઝ કરી અને આપણે રૂટ લોકસ પ્લોટ કરવાનું છે. આ એકદમ ઇઝી છે. 15મો ક્વેશ્ચન ડ્રો ધ એપ્રોક્સિમેશન રૂટ લોકસ ડાયાગ્રામ ફોર ક્લોઝ લૂપ સિસ્ટમ વોઝ ટ્રાન્સફર ફંક્શન ઇઝ ગિવન બાય, કે આ આપેલું છે એનું આપણે રૂટ લોકસ ડાયાગ્રામ ડ્રો કરવાનું છે. ત્રીજું ચેપ્ટર છે ફ્રીક્વન્સી રિસ્પોન્સ એનાલિસિસ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ફ્રીક્વન્સી રિસ્પોન્સ એનાલિસિસ. સેકન્ડ છે એડવાન્ટેજીસ ઓફ ફ્રીક્વન્સી રિસ્પોન્સ એનાલિસિસ, કે એના ફ્રીક્વન્સી રિસ્પોન્સ એનાલિસિસના આપણે આની અંદર એડવાન્ટેજીસ પૂછાઈ શકે છે. કોરિલેશન બિટવીન ટાઈમ ડોમેન એન્ડ ફ્રીક્વન્સી ડોમેન.
ચોથો ક્વેશ્ચન છે એક્સપ્લેન ફ્રીક્વન્સી ડોમેન સ્પેસિફિકેશન, કે એક ફ્રીક્વન્સી ડોમેનના સ્પેસિફિકેશન આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવાના હશે. પાંચમો ક્વેશ્ચન છે સ્કેચ ધ બોડે પ્લોટ શોવિંગ ધ મેગ્નિટ્યુડ ધ ડિસ્ક્રાઇબ્ડ એન્ડ ફેઝ એંગલ ઇન ડિગ્રી as a function of log frequency of the transfer function given below. Determine the gain cross over frequency VGC. GS equal to 10 by S 1 plus 0.5 S 1 plus 0.01 S. તો આ એક ટ્રાન્સફર ફંક્શન છે, એનો આપણે બોડે પ્લોટની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે સ્કેચ કરવાનું છે. તો ખાસ યાદ રાખજો કે લાસ્ટમાં પુરવણી છે એની અંદર લાસ્ટમાં જે પેજ આપ્યું છે તો એની અંદર જ આપણે બોડે પ્લોટ છે એને આપણે ડ્રો કરવાનું છે. તમે પેન્સિલનો યુઝ કરી અને એની અંદર પછી તમે ડ્રો કરી શકો છો. તો સ્ટેપ બાય સ્ટેપ તમારે જવાનું છે અને તમારે બોડે પ્લોટ છે એની અંદર ડ્રો કરવાનું હશે. બરાબર. 6 ક્વેશ્ચન છે ડ્રો ધ બોડે પ્લોટ ફોર આ એક GS ઇક્વલ ટુ આ એક ઇક્વેશન છે ઓલ્સો ફાઇન્ડ ફેઝ માર્જિન એન્ડ ગેઇન માર્જિન, કે બોડે પ્લોટ ડ્રો કરવા આ ટ્રાન્સફર ફંક્શન છે એનો યુઝ કરી અને આપણે બોડે પ્લોટ ડ્રો તો કરવાનું જ છે, પ્લસ આપણે એની અંદરથી ફેઝ એંગલ અને ગેઇન માર્જિન આપણે એની અંદરથી ફાઇન્ડ કરવાનું છે. તો એ સ્ટેપ બાય સ્ટેપ મારા જે વિડીયો લેક્ચર છે એની અંદર પણ જે ત્રીજા ચેપ્ટરનું લેક્ચર છે તો એની અંદર બોડે પ્લોટ કેવી રીતના ફાઇન્ડ કરવાનું એ તમને સમજાવેલું છે, તો ખાસ એ જોઈ લેજો. અને તમે બોડે પ્લોટ છે એ લાસ્ટ પેજમાં તમારે ડ્રો કરવાનું હશે. 7th ક્વેશ્ચન છે એક્સપ્લેન પોલર પ્લોટ. 8મો ક્વેશ્ચન છે એક્સપ્લેન નાઇક્વિસ્ટ સ્ટેબિલિટી ક્રાઇટેરિયન. 9th ક્વેશ્ચન છે એડવાન્ટેજીસ ઓફ નાઇક્વિસ્ટ પ્લોટ. ચોથું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ટુ કંટ્રોલર ડિઝાઇન. સિમ્પલ ચેપ્ટર છે જેની અંદર એક્સપ્લેન લીડ કોમ્પેન્સેટર તમે આ વાંચીને પણ કરી શકો છો. એક્સપ્લેન લીડ કોમ્પેન્સેટર, એક્સપ્લેન લેગ. લીડ અથવા લેગમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે છે, બેમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન આવશે જ. ડિસ્ક્રાઇબ પ્રોપોર્શનલ પ્લસ ડેરિવેશનલ કંટ્રોલર. ડિસ્ક્રાઇબ PID કંટ્રોલર. આ છે આ PD કંટ્રોલર છે, પ્રોપોર્શનલ પ્લસ ડેરિવેશન P પ્લસ D એટલે PD કંટ્રોલર કહેવામાં આવે. એવી રીતના PID બરાબર પ્રોપોર્શનલ ઇન્ટરસિવ અને ડેરિવેટિવ એ હશે બરાબર. ઇન્ટરગલ અને ડેરિવેટિવ ત્રણે ત્રણ હશે તો PID હશે બરાબર. આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. 5th ચેપ્ટર સ્ટેટ વેરિયેબલ એનાલિસિસ. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ મોડર્ન કંટ્રોલ થિયરી. આ એક ક્વેશ્ચન પૂછાઈ શકે. બીજો ક્વેશ્ચન છે ડેફિનેશન પૂછાઈ શકે. ડેફિનેશન સ્ટેટ વેરિયેબલ્સ, સ્ટેટ વેક્ટર એન્ડ સ્ટેટ સ્પેસ. ત્રીજો ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ સ્ટેટ વેરિયેબલ રિપ્રેઝન્ટેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ. 4th ક્વેશ્ચન છે એક્સપ્લેન સ્ટેટ મોડલ ઓફ લિનિયર સિસ્ટમ. તો આ એક ક્વેશ્ચન પૂછાઈ શકે જેની અંદર લિનિયર મોડલ સિસ્ટમનું સ્ટેટ મોડલ દર્શાવેલો છે. ફાઇન ટ્રાન્સફર ફંક્શન ઓફ આ એક એક્ઝામ્પલ છે, તો આ તમે સોલ્યુશન કરી શકો એનું અને એની અંદરથી ટ્રાન્સફર ફંક્શન ફાઇન્ડ કરી શકો. 6th ક્વેશ્ચન છે એક્સપ્લેન કંટ્રોલેબિલિટી એન્ડ ઓબ્ઝર્વેબિલિટી, કે આ અલગથી પણ થિયરી પૂછાઈ શકે પ્લસ એના એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે, જે 7th ક્વેશ્ચનમાં છે. આ ઇક્વેશનનો યુઝ કરે અને તમારે ફાઇન્ડ કરવાનું છે કે સિસ્ટમ છે એ કંટ્રોલેબિલિટી છે કે ઓબ્ઝર્વેબિલિટી છે, તો એ તમારે આની અંદરથી ફાઇન્ડ કરવાનું હશે. 8th ક્વેશ્ચન છે એક્સપ્લેન લિનિયર ડિસ્ક્રીટ ટાઈમ સિસ્ટમ એન્ડ ડેરિવેટિવ ઓફ Z ટ્રાન્સફર ફંક્શન ફ્રોમ ડિસ્ક્રીટ ટાઈમ સ્ટેટ મોડલ. તો આ ક્વેશ્ચનનું તમારે આન્સર છે એ પણ નીચે આપેલો જ છે, એટલે આમાંથી તમે એ વાંચીને આપી શકો એનો આન્સર જો પૂછાશે તો બરાબર. તો આ 1 થી 5 ચેપ્ટરના IMP ક્વેશ્ચન હતા. હવે તમને ડિસ્ક્રિપ્શનમાં આ ફાઇલ તો આપેલી જ હશે બરાબર, PDF ફાઇલ, પ્લસ બીજું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આ જ સેમ ક્વેશ્ચન પેજ નંબર સાથે આ જેટલું મટીરિયલ છે તમને ટેકમેક્સમાં મળી જશે, ટેકમેક્સની બુકમાં. તો ટેકમેક્સની બુકના જે અલગ અલગ પાડેલા ચેપ્ટર છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં મળશે. તો જો તમે એ બુક્સ તમને જોઈતી હોય, બુક્સ નથી તો તમે એની અંદરથી વાંચી શકશો બરાબર. તો એ ચેપ્ટર પર તમે ક્લિક કરશો તો તમને એ ચેપ્ટરનું PDF મળી જશે. પ્લસ તમને આવી રીતના એક IMP ક્વેશ્ચનનો અલગથી PDF હશે, એની અંદર પેજ નંબર પણ આપેલા હશે. તો એ પેજ નંબર પર જઈ તમે સર્ચ કરશો એ પેજ નંબર, તો એના પર તમને આ ક્વેશ્ચન બધા મળી જશે. તો એ પણ સારામાં સારું છે. તો તમે લિંકમાં જઈ અને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો એ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને નવા જે પણ વિડીયો 4th સેમના આવશે તો એ તમને મળતા રહેશે બરાબર. 4th સેમનું જે પણ મટીરિયલ હશે એ હું આ ચેનલ પર મૂકીશ, તો સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને તમને કે કંઈ પણ
આગળના ચેપ્ટર આગળના સબ્જેક્ટ હશે એ તમને મળી જશે. થેન્ક યુ.